હોટલ રાણફ્રન્ટ લોરિયાमध्ये હોટલ રાણફ્રન્ટનું ઉદ્ઘાટન તારીખ 19 જાન્યુઆરી 2025 રવિવારના રોજ ખાવડા રોડ જયશ્રી ચામુંડા પેટ્રોલિયમની બાજુમાં લોરિયા ભુજ મધ્યે હોટલ રાણફ્રન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હોટલના માલિક A.K. નોડે અને H.K. આહિરે સૌને આવકાર્યા હતા। હોટલ રાણફ્રન્ટનું ઉદ્ઘાટન। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। મારું નામ કરીમભાઈ નોડે છે। હોટલનું નામ છે રણફ્રન્ટ। એક ભુજથી ખાવડા સુધી કોઈ એવી સારી હોટલ લોકોને જોતી હતી, એના માટે અમે એ હેતુથી અમે જોયો કે લોકોને પ્રવાસીઓ જે અહીંયા આવે છે એને તકલીફ પડે છે ખાવા પીવામાં કે સાફ સફાઈમાં। એવી રીતે અમે એક સારી હોટલ એક બનાવી છે જે સાફ સુથરી હોટલ છે, જેમાં છે ગુજરાતી છે, પંજાબી છે, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન એ બધું ફ્રૂટ મળશે આપણે ત્યાં। ને એક સાફ સુથરો માહોલ ઊભો કરવામાં આવ્યો છે અહીંયા એક કે લોકોને તકલીફ ના પડે, જે કચ્છ બહારથી લોકો આવે છે એને તકલીફ ના પડે એના માટે એક સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। રિયલ એ અમારો પ્રયત્ન એ જ છે કે રિયલ ટેસ્ટ લોકોને મળે, જે લોકોને ટેસ્ટ ખપે છે એ અમે આપી શકીએ, જે સેવા લોકોને ખપે છે એ અમે આપી શકીએ। એના માટે અમારું એક પ્રયાસ છે કે આપણે હેન્ડીક્રાફ્ટની દુકાનો જે અહીંયા રાખવાના છીએ, જે આપણો અહીંયાનું ભીંડિયારાના માવો વગેરે છે એ બધું પણ રાખવાના છીએ અમે। હજી થોડોક સમય લાગશે, બધું કરતાં બધું થોડો સમય લાગશે। અત્યારે ઓપનિંગ છે, સ્ટાર્ટિંગ છે, એટલે અમે આ ચાલુ કર્યો છે। આવનારા સમયમાં આ બધી વસ્તુ અહીંયા આપણને મળશે। અસ્સલામ વાલેકુમ, નમસ્કાર। સૌથી પહેલાં તો તેજસ્વી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીશ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એની સિસ્ટમ પ્રમાણે ભુજ અને કચ્છ નવા રૂપરંગ સાથે આગળ વધી રહ્યો છે ને એના ભાગરૂપે અમારા યુવાન અને હું તો કહીશ કે ડિજિટલ યુગના પ્રેરણા છે એના જે સાહેબની નેમ છે એના એક કર્ણધાર છે એવા અમારા હરિભાઈ કેરાસિયા સાહેબ અને કરીમભાઈ નોડે ઉર્ફે લાલા, અમારી સમાજનો ગૌરવ અને મુસ્લિમ સમાજનો ગૌરવ ને આહિર સમાજના ગૌરવ એવા બે સંપીને એક નવા કદમ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે મને અને કચ્છ જિલ્લાને સમગ્રને હર્ષની લાગણી અનુભવું છું। અને જ્યારે હોટલ રનફ્રન્ટ બની રહી છે ને તમે પણ જોઈ રહ્યા છો કે કેવો ઉત્સાહ અને ઉત્સાહ સાથે આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે ને એના સાથે સાથે એક નવો ભુજને એક રાહ મળશે। અને જ્યારે પણ અહીંયાથી કોઈ પણ સફેદ રણમાં જશે ત્યારે મને એમ લાગે છે કે અચૂક મુલાકાત લેશે। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા બચ્ચનનો અને ભારતનો જે નેમ છે આપણી, જે ભારતના વડાપ્રધાનની કે આપણે કચ્છ કેમ ડેવલપિંગ કરવું, એના ભાગરૂપે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આજથી 10-15 વર્ષ પહેલાં કોઈક એકલ દોકલ વિકલો મળતા હતા, અત્યારે હાલવાની કોઈ જગ્યા નથી મળતી ને એનો કાંઈક મોડમાં પીછેડો ઉમેરવા માટે આ રનફ્રન્ટનો હોટલ અહીં બની છે। તો હું વધારે શુભેચ્છા આપું છું, વધારે પ્રગતિ કરે ને આપણે પણ આપણા માધ્યમ દ્વારા પ્રેસ મીડિયાને પણ વિનંતી કરું છું કે આ રસ્તા ઉપર નીકળો તો આ હોટલની અચૂક મુલાકાત લેજો, શુભેચ્છા આપજો, દુઆઓ આપજો ને ખાસ કરીને જ્યારે આપણો કચ્છ આગળ વધી રહ્યો છે ત્યારે વધારે આપણે સહિયારા પ્રયાસથી વધારે કચ્છનું ડેવલપિંગ થાય એવી આપણે કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ। મને એમ લાગે છે કે 22 થી 24 રૂમ છે એમાં ને એમાં આધુનિકરણ બધે ડિજિટલ યુગનો જે આપણો અભ્યાસ છે સાહેબનો, તમારો, મારો ને આપણા સૌનો, એ પ્રમાણે દરેક રૂમોમાં અલગ ડિજિટલ રીતે ગોઠવણ કરેલી છે। સાથે ચાઇનીઝ ફ્રૂટ છે, ગુજરાતી ફ્રૂટ છે, પંજાબી છે, અનેક જે ફ્રૂટ આપણા આવે છે એમાં ફ્રૂટનો છે એમાં ને સાથે અલ્પાહાર, નાસ્તો જે પણ જોઈએ। મને તો એમ લાગે છે કે આ કચ્છ ભુજ શહેરનો જે આજુબાજુનો વિસ્તાર છે એનામાં જો મોરનો સોનામાં સુગંધ ભરશે તો જે ડેવલપિંગ થઈ રહ્યો છે ને એનો ફંડ જુઓ તો તમને પોતાને પણ એમ ગૌરવ થશે કે ના આપણે અહીંયા અડધો કલાક પર એક બેસીએ ને મારી આપના દ્વારા વિનંતી છે કે અહીં મુલાકાત લેશો તો તમને જે પણ સુવિધાઓ જોઈએ એ આ હોટલમાં સુવિધા છે। એનું કારણ છે કે જે આયરપટ્ટીનો વિસ્તાર છે આ વિસ્તાર ને એમાં પણ જ્યારે આયરપટ્ટીમાં આયર સમાજના એમાં ભાગીદાર હોય કરીમભાઈ, સલીમભાઈ અને હરિભાઈ, તો મને એમ લાગે છે કે આમાં 110% એ લોકોને ઇન્શાઅલ્લાહ સફળતા મળશે।